નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। સુરતમાં નગરોળ તંત્રના પાપે ગટરમાં ગરકાવ બાળકનું મોત થયું છે। 19 કલાક બાદ ખુલ્લી ગટરમાં ગરકાવ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। બાળક ગટરમાં પડ્યું તે પહેલાના સીસીટીવી સામે આવ્યા છે। ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ બાળક ગટરમાં પડ્યું હતું। બાળક પરિવાર સાથે જઈ રહ્યું હોવાનું પણ સીસીટીવીમાં દ્રશ્યમાન થાય છે। સુરતના વરિયાવ વિસ્તારમાં અરેરાટી ફેલાવતી આ ઘટના બની। 2 વર્ષનું માસૂમ તંત્રની લાલિયાવાડીને ભેટ ચડી ગયું છે। એનડીઆરએફની ટીમ સહિત ફાયરના 100 જવાનો બાળકને શોધવા માટે કામે લાગ્યા હતા, પણ કલાકોની જહેમત બાદ અંતે માસૂમનો મૃતદેહ મળ્યો। તંત્રની બેદરકારી વિરુદ્ધ ફરિયાદ કરવાની પરિવારે તૈયારી બતાવી છે। મેયરને રાજીનામું અપાય અને જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા છે ઈ લોકોને ડિસમિસ કરવામાં આવે। આ મેયર નો ચાલે। શહેરની અંદર બે વર્ષનો બાળક 24 કલાક થયા ગુમ। એનડીઆરએફ ની ટીમ 20 કલાકે અહીંયા આવે તો આ મેયર થવાના લાયક નથી। તો મેયરને રાજીનામું આપી દેવાય અને ત્યાં ઘરે બેસી દેવાય। તમારો છોકરો હોત તો તમે આમ કરત? તમારો ઘરનો છોકરો હોત તો તમે ક્રિકેટ રમવા જાત ગાંધીનગર? જયારે સીએમ ના ફોન આવે તો કેમ પ્લેનમાં પહોંચી જાવ છો? આપણા માધ્યમથી ખુલ્લા મનથી કહું છું, તારે રાજીનામું જ આપવું જોઈએ। આ જે કૃત્ય થયું છે 2 વર્ષના બાળકનું, એના માટે જો કોઈ પ્રશાસનને ટાઈમ ન હોય અહીંયા આવવાનો તો એના માટે જે પણ અધિકારી હોય એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભાઈ કહે છે, ભાવેશભાઈ કહે છે, એને રાજીનામું આપવું જ જોઈએ। બહુ લાગણી છે, બહુ હત્યાનો આરોપ લાગવો છે આ લોકો ઉપર, તરત સસ્પેન્ડ કરવા જોઈએ। આ એક કેટલી મોટી બેદરકારી છે આ લોકોની। એવા તો કેટલાય નગર ખુલ્લા છે આ વિસ્તારની અંદર। અત્યારે કહેવાય કે ગઈકાલે 5 વાગ્યાની ઘટના છે ને આજે 5 વાગે ડેડ બોડી મળી છે। ખરેખર ખૂબ દુઃખની વાત છે કે સુરત શહેર એટલે કે સ્માર્ટ સિટી જે કહીએ ને આપણે એક પછી એક એવોર્ડ લઈએ છીએ, એ સિટીની અંદર એક બાળક ગટરની લાઇનમાં પડીને મૃત્યુ પામે છે। અને અમારી એઝ અ વિપક્ષ તરીકે અને એક સામાન્ય માણસ તરીકે પણ એટલી માંગણી છે કે આવી ઘટના બીજી વખત ના બને એટલા માટે અત્યારે ઉદાહરણ પૂરું પાડવું પડે। આના પહેલા ડિંડોલીમાં એક બાળક ગટરમાં પડીને મૃત્યુ પામ્યું છે। જો ત્યારે એક્શન લીધા હોત ને તો આજે આ ઘટના ના બની હોત, પણ હવે અમે એમ કહીએ છીએ કે હવે એક્શન લ્યો। આ જેટલા અધિકારીઓ છે એ અધિકારીઓ જે જવાબદાર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને માનવવધનો ગુનો દાખલ કરવા માટે કમિશનરે જ પોલીસ ફરિયાદ કરે એવી અમારી માંગણી છે। જ્યાં સુધી જે કોઈ આરોપી છે, જે કોઈ અધિકારી છે ઝોનનો, એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી માગણી છે। જ્યાં સુધી એના વિરુદ્ધમાં એફઆરઆઈ ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી અમે બાળકની ડેડ બોડી સ્વીકારવા તૈયાર નથી। ત્યાં સુધી અમે અહીંયા બેસશું જ્યાં સુધી એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં લગન અમે ધરણા ઉપર બેસશું। તો સુરતમાં આખરે તંત્રના પાપે ખુલ્લી ગટરમાં ખાબકતા માસૂમનું મોત થયું। ધારાસભ્ય અનંત પટેલે ઘટનાને પગલે તંત્ર પર આકરા પ્રહાર કર્યા। કહ્યું, અહીં કોઈને કંઈ પડી જ નથી। મેયર ગાંધીનગર ખાતે ક્રિકેટ રમવા જાય છે। શહેરોમાં વધુ પડતા વિકાસને કારણે માસૂમનો જીવ ગયો હોવાનું તેમણે જણાવ્યું। સુરત મહાનગરપાલિકા ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા છે, પરંતુ 2 વર્ષનું એક છોકરું રમતા રમતા ગટરમાં પડી ગયું। 70 જેટલા ફાયર ફાઈટરના જવાનોને શોધી નહીં શક્યા। ખૂબ મોટી વાત કરે છે મહાનગરપાલિકાની, પરંતુ હજુ સુધી એક બાળકને બચાવી નહીં શક્યું। અને ત્યાંના મેયર પોતે અત્યારે ગાંધીનગરમાં ક્રિકેટ રમી રહ્યા છે ત્યારે એમનામાં માનવતા મરી પરવાડી હોય એવું લાગે છે। માત્ર વિકાસના બણગા ફૂંકી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ પહોંચ્યો નથી અને શહેરી વિસ્તારમાં વધુ પડતા વિકાસના કારણે એક બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો। સુરત મનપાના પાપે નિર્દોષ લોકો તેનો ભોગ લઈ રહ્યા છે। સુરત મનપાની બેદરકારીનો વધુ એક આ બોલતો પુરાવો। વેડ રોડ પર તંત્રના પાપનો ભોગ એક રિક્ષા ચાલક બન્યો। ખાડો ખોદ્યા બાદ બેરિકેડ નહીં મૂકતા અકસ્માત સર્જાયો। મનપાએ ખોદેલા ખાડામાં રિક્ષા ચાલક ખાબક્યો હતો। જ્યાં જરૂર હતી ત્યાં જ બેરિકેડ મૂકવાનું ભૂલી ગયા। ખાડો ખોદ્યા બાદ ચેતવણી બોર્ડ પણ મૂકવામાં નથી આવતા તો બેરિકેડિંગ તો દૂરની વાત છે। સુરત મનપા સ્માર્ટ સિટીના નામે દાવાઓ કરી રહી છે। સુવિધાઓ તો દૂર રહી, પણ આવી બેદરકારીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે। હિંમતનગરમાં આવેલ ફ્રાય સેન્ટરમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો। અચાનક જ ગેસની બોટલમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી હતી। હાજર રહેલા 5 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા। હિંમતનગર ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી। બ્લાસ્ટ થતા આસપાસના સ્થાનિક લોકોના પણ ટોળા ઉમટ્યા।
વડોદરામાં શેરખી સ્થિત પોદાર વર્લ્ડ સ્કૂલ વિવાદમાં શાળાના લોગો વગરનો ડ્રેસ પહેરતા ટીસી આપવાની ધમકી આપવામાં આવી. વાલીઓએ રજૂઆત કરતા ટ્રાન્સપોર્ટ સર્ટી આપવાની ધમકી આપવામાં આવી. ટ્વિન્સ બાળકોના વાલીઓએ સ્કૂલ પર પહોંચી રજૂઆત કરી હતી. આનંદસિંહના બાળકો પોદાર સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરે છે. શાળામાં આપવામાં આવતા કપડાં મોંઘા હોવા છતાં પણ મનમાની કરવામાં આવી છે. બહારના કપડા પર લોગો ન હોવાથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા. બીજા દિવસ અમે પ્રિન્સિપલને રજૂઆત કરવા આવ્યા. ત્યાં અમારે તો પ્રિન્સિપલ મેડમ બસ એટલું જ કે આ જે છે સ્કૂલની પોલિસી જ છે અને આવું જ રહેશે. તમને પ્રોબ્લેમ હોય તો સ્કૂલ ચેન્જ કરો બસ. પણ મેં કીધું કે સર મેડમ આ ખોટું છે. તમે ફોન કરીને પૂછી જુઓ. તમે પેરેન્ટ્સને બોલાવી શકો. તમે છોકરાઓને બહાર ના કાઢો કારણ કે હું ફી ભરું છું બરાબર. અને મારા પેરેન્ટ્સનો રાઇટ છે કે આ જાણવાનો કે તમે અમને ન બોલાવતા તમે છોકરાઓને બહાર કેમ કાઢે. 6 વર્ષના બાળકને શું ખબર પડે. सुबह 8:45 मुझे कॉल आया कि आपके इस बच्चों को हम टीसी दे रहे हैं, आप लेके चले जाओ. कल मेरी वाइफ और मैम के बीच में हीटेड आर्ग्यूमेंट हुआ था. उसको लेके उन्होंने बोला एक भी इश्यू नहीं है यहाँ पे. हमारे पेरेंट्स को जो भी इश्यू है हम जो भी सॉल्व करने के लिए तत्पर है, हम करेंगे और हमारी ड्यूटी भी वही है. हमारे पेरेंट्स हमारे लिए सर्वोच्च है और पेरेंट्स को कुछ भी प्रॉब्लम हो तो हम हमेशा करेंगे. आज नहीं कल नहीं हमेशा करेंगे. और ફિઝિકલ ટીચર જે હતા ને બાળકો તોફાન કરતા હશે એટલે 5-6 છોકરાને બાજુ પર કાઢ્યા હતા. પણ વાલીને એવું લાગ્યું કે મારા દીકરાને આ રીતે પરેશાન થયું છે તો એના કારણે આચાર્ય સાથે આ પ્રમાણે વાત થઈ. ડિસ્કશન થોડી થઈ હશે પણ બંને વચ્ચે સમાધાન છે. પણ આ તો સ્કૂલના કોઈ લોગોની વાત છે કે સ્વેટર પર લોગો નથી એટલે સ્વેટર ઉતારવામાં પણ આવ્યું. આ કેટલું યોગ્ય છે? સ્કૂલનો લોગો ના હોય શાળાનો લોગો નથી એટલે હેરાન કર્યા ના એવું કોઈ મામલો નથી. અને વાલી સાથે અને આચાર્ય સાથે સમાધાન થઈ ગયું છે. હવે કોઈ પ્રશ્ન નથી. સુરેન્દ્રનગરની સરકારી શાળાના આચાર્ય સામે ફરિયાદ થઈ છે. થાનની શાળાના આચાર્ય પર વિદ્યાર્થીને માર મારવાનો આરોપ લાગ્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નગર સરકારી શાળા નંબર 9નો આ બનાવ છે. વિદ્યાર્થીને સ્ટીલની પાઇપથી માર મારી ઈજા પહોંચાડતા વાલીમાં રોષ વ્યાપ્યો. ધોરણ 7ના કૃષ્ણા ગેડિયાને આચાર્યએ ઓફિસમાં બોલાવ્યાનો આરોપ છે. અન્ય વિદ્યાર્થી સાથે ઝઘડો કર્યાનું કહી આચાર્યએ તેને માર માર્યો. આચાર્ય મિતેશ વાઘેલા સામે વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે. એક છોકરાની મેં વાયડા નથી કરી પણ બીજા કોઈ ગઈ હતી એમાં એ છોકરા મારું નામ દીધું. પણ સરે મને ટીનનો ભાઈ બાબાને એનથી માર્યો હતો ઓફિસમાં રાવી. અને એ રીતે માર્યો હું હાલી એના રાખતો એવી રીતે માર્યો. માન્યા બધે પાછે બધે કે મમ્મી કે મને છે ને સુમિતા સરે કે માર્યો મેં. મેં તું કા માર્યો? મેં તો તે શું કર્યું? તો તારમાં સાહેબે માર્યો. મેં તું તાર કઈક વાંક હશે કે ના મમ્મી કે મારો વાંક નથી કે તોય મને માર્યો. તો મેં તું કા મેં તું શું માર્યું હતી કે મને સ્ટીલના પાઇપે મને માર્યો. તો મેં તું ક્યાં માર્યો હતી કે મને જો રોતો એને બતાવ્યું. પછી મેં એના પપ્પાને કીધું અને એમ દેર છે ને પ્રકાશભાઈ એને કીધું. તો એને પછી એને બહુ લાગવા માંડ્યું. એને દુખાવો બતાવવા માંડ્યો તો પછી અમે દવાખાને લઈ ગયા. પછી ત્યાંથી પોલીસ સ્ટેશને ગયા. તાપીના સાંડકુવા ગામની શાળામાં 24 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું. જિલ્લા પંચાયત હસ્તકની સાંડકુવા પ્રાથમિક શાળાનો આ બનાવ છે કે જે અચાનક જ બાળકોને ઉલટી થતા શાળા તંત્ર દોડતું થયું. તમામ બાળકોને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખસેડાયા. પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિન ગામિતનું નિવેદન કહ્યું કે 12:30 વાગ્યા પછી 2 બાળકોને ઉલટી થવાનું શરૂ થયું. એકાદ 2 બાળકને ઉલટી થઈ એટલે અમે એ લોકોને પૂછ્યું કે શું થયું. બાળકોને બોલાયેલા એ લોકોને બતાવ્યું પણ બાળકોએ એવું કીધું કે આજે અમે જમીને આવ્યા હતા આવું બધું એ લોકોએ કીધું. એટલે એ લોકોને દવા આપી ને પછી વાલીઓને બોલાવ્યા અને ઘરે મૂકેલા. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં જ લાલિયાવાડી સામે આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદર ફરી રહ્યા છે. ઉંદર ફરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. ઉંદરના ત્રાસ વચ્ચે દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર છે. અનેક વખત દર્દીના પગમાં ઉંદર કરડ્યા હોવાની પણ ઘટના સામે આવી છે. દર્દીની પાણીની બોટલ, ગ્લુકોઝની બોટલ પર પણ ઉંદર ફરી રહ્યા છે. હોસ્પિટલ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થયા. ઉંદરનો બહુ ત્રાસ છે ભાઈ.
હદ વિનાનો. આપણે ફ્રૂટ લઈને રાખ્યા હોય બધા તોડી અને 2-4 ફ્રૂટ જવા દે. આપણે 1-2 કિલો ફ્રૂટ લીધા હોય એ બધા અમારે જવા જ દેવા પડે. અત્યારે હા ઉંદર બટકા ભરી જાય બધાને. હવે આપણે 1-2 કિલો લીધા હોય ત્યારે ફ્રૂટનો ભાવ કેટલા 100 રૂપિયા ઉપર ભાવ છે. હવે આપણે પોસાય એટલે આ ઉંદર દૂર થઈ જવા જોઈએ. ફરી એક વખત ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી. ફરી એકવાર સાબિત થઈ ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ. રાજકોટ સિવિલના અધિક્ષકે બેદરકારીનો સ્વીકાર કર્યો. રાજકોટ સિવિલમાં ઉંદર ફરતા હોવાનો તેમણે સ્વીકાર કર્યો. સાથે અધિક્ષક ડોક્ટર મોનાલી માંકડિયાએ કાર્યવાહીની ખાતરી આપી. વધુમાં કહ્યું કે કોન્ટ્રાક્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટરે કામ ન કર્યું. કોન્ટ્રાક્ટ સામે કાર્યવાહી માટે માર્ગદર્શન માંગ્યું છે. ફરિયાદ મને મળી છે એ સાચી વાત છે અને 2-3 દર્દીને હેરાનગતિ થઈ પણ છે. એનું અમને ખૂબ દુઃખ છે અને આ ફરિયાદના અંતર્ગત જ અમે રિપીટેડ એ લોકોને રિમાઇન્ડર્સ પણ કર્યા છે. એમની સાથે ટેલિફોનિક વાત કરેલી છે અને એ લોકો અમને પ્રોમિસ કરે છે કે દર વખતે એવું પ્રોમિસ કરે છે કે વિધિન 7 ડેઝ અમે ચાલુ કરશું, વિધિન 9 ડેઝ ચાલુ કરશું, 10 ડેઝ, પણ હજી પણ એ લોકોએ કામ ચાલુ નથી કર્યું. હા, એટલે હવે અમે વડી કચેરી આ અંતર્ગત અમે વાતચીત પણ કરી છે, કોન્ટેક્ટ પણ કર્યો છે અને એમની જે માર્ગદર્શન આવશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરશું. રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં ઉંદરના ત્રાસનો મુદ્દો. કોંગ્રેસ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો સામે પ્રહાર કર્યા. કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હોવાનું કહીને છટકી ન જવાય. કોન્ટ્રાક્ટર કામ કરે છે કે નહીં તે જોવાની જવાબદારી પણ બનતી હોય છે. દર્દીઓ અને તેમના સગાઓને નુકસાન પહોંચી રહ્યું છે. તંત્રએ ઉંદરની સમસ્યા દૂર કરવી જોઈએ. સિવિલ હોસ્પિટલમાં જે રીતે ઉંદરનો ત્રાસ છે તેની વ્યવસ્થા સિવિલ સર્જને કરવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપના માધ્યમ દ્વારા એ જાણવા મળ્યું કે સિવિલ સર્જન છે અને એનો ડિપાર્ટમેન્ટ છે એવી વાતો કરે કે કોન્ટ્રાક્ટ આપી દીધો, પણ કોઈ પણ વસ્તુનો કોન્ટ્રાક્ટ દીધા પછી એની અમલવાહી કરવી અને કરાવી એ પણ સિવિલ સર્જનની જ જવાબદારી છે. એમાંથી એવું કંઈ અને છટકી નથી જવાતું અને રાજકોટની અંદર કંઈ માત્ર એક એજન્સી નથી. જો એજન્સી કામ ન કરતી હોય તો એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને અન્ય એજન્સીને દઈ દેવો જોઈએ. પણ દર્દીઓથી માંડી અને કોઈના ભોજનને પણ નુકસાન જ્યારે આ ઉંદરો કરી જતા હોય ત્યારે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ અને એની વ્યવસ્થા કરવી જોઈએ. દાહોદમાં ફરી ધૂણ્યું છે અંધશ્રદ્ધાનું ભૂત. 4 મહિનાના માસૂમને ભુવાએ ડામ આપ્યા. શ્વાસની તકલીફમાં લોખંડના સળિયાથી ડામ આપ્યા. પરિવાર માસૂમ બાળકીને ભુવા પાસે લઈ ગયો હતો. ગરમ સળિયાથી બાળકીને 3 જગ્યાએ ડામ દીધા હતા. બાળકી હાલ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરવાના વિડીયોથી હોબાળો મચ્યો છે. યુએસ બોર્ડર ફોર્સે વિડીયો રિલીઝ કર્યા બાદ વિવાદ થયો. ભારતીયોને હથકડી અને પગમાં સાંકળ બાંધી હોવાનો વિડીયો વાયરલ થયો. વિડીયો સામે આવતા ભારતમાં વિરોધ શરૂ થયો. ભારતીયો સાથે દુર્વ્યવહાર થયો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. યુએસ બોર્ડર પેટ્રોલના ચીફ માઇકલ બેંકના એકાઉન્ટ પરથી આ વિડીયો અપલોડ થયો. અમેરિકાથી પરત ફરેલા ભારતીયો પર સંસદમાં હંગામો થયો. ટ્રમ્પના પગલાને વિપક્ષે ભારતનું અપમાન ગણાવ્યું છે. વિપક્ષના સાંસદોએ બહાર આવીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષી સાંસદોએ ગૃહમાં શરમ કરોના નારા લગાવ્યા. ગુનેગારની જેમ હથકડી પહેરીને ભારતીયોને લવાયા. શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા કહ્યું કે અમેરિકાએ ભારતનું અપમાન કર્યું છે. કોઈ વ્યક્તિનું નહીં, સમગ્ર ભારતનું અપમાન છે. हमने बाइकआउट नहीं किया है. हमारी 267 की नोटिस थी, मेरी भी नोटिस थी, हमारे और साथियों की, इंडिया ग्रुप के लोगों की नोटिस थी. जिस तरह से अमेरिका ने पूरे भारत देश का अपमान किया, हमारे लोगों को वहां से हथकड़ियां पहना के जैसे कोई बड़े क्रिमिनल हो और उसको निकाल रहे हो, उस तरह से करके अगर आप देखेंगे तो इस तरह से हमारे लोगों को वहां से अमेरिका से निकाला गया. क्या है विदेश नीति हमारे देश की? हमारे लोगों का कहीं पर भी अपमान होता है तो वो एक इंसान का नहीं, पूरे देश का, भारत माता का अपमान है. जो वहां से डिपोर्ट किए गए, लाए गए, जिनके हाथों में हथकड़ियां थी अमेरिका से अमृतसर पहुंचे हैं, वो सिर्फ उन 104 लोगों का अपमान नहीं था बल्कि भारत माता का अपमान था. हाथों में हथकड़ियां, पैरों में बेड़ी, उनका कसूर क्या? सिर्फ यही कसूर उनका कि वो छले गए थे, धोखा दिया गया था उनको.
तकनीकी कमियां थी। याद है जब डॉक्टर मनमोहन सिंह जी की सरकार थी, एक भारतीय महिला जो हमारी डिप्लोमेट ऑफिसर थी, जब उनके साथ बदसलूकी हुई थी तब उस समय के प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी ने अमेरिका प्रशासन के साथ बहुत ठोस कदम उठाए थे दिल्ली में। और आज एक नहीं 25 महिलाओं के साथ, 17 बच्चों के साथ, 80 अलग अलग हमारे गरीब और मध्यम वर्ग के युवाओं के साथ बदसलूकी हुई है और प्रधानमंत्री मोदी जी आज मौन साधे हुए हैं। અમેરિકાથી ભારતીયોની રિપોર્ટ મુદ્દે એસ જયશંકરે પણ નિવેદન આપ્યું। આ જે તે દેશના કાયદાનો વિષય છે, કોઈ ખાસ દેશ માટે અલગ નિયમ ન હોઈ શકે, તેમણે પરત સ્વીકારવા જ પડે। દરેક દેશ ગેરકાયદે પ્રવેશતા લોકોને પરત મોકલતા હોય છે। It is the obligation of all countries to take back their nationals if they are found to be living illegally abroad. This is naturally subject to an unambiguous verification of their nationality. This is not a policy applicable to any specific country, nor indeed one only practiced by India. It is a general accepted principle in international relations. Sir, honorable members would be aware that the process of deportation is not a new one. I repeat, not a new one, and has been ongoing for several years. I would like to share with the House details of deportation from the United States since 2009. અમેરિકામાંથી પરત ફરેલા લોકો માટે કોંગ્રેસે માંગ કરી। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું। 104 ભારતીય લોકો આરોપીઓ ન હતા। ટ્રમ્પ સરકારે આરોપીઓ જેવું તેમની સાથે વર્તન કર્યું। કેન્દ્રની સરકારે જવાબ આપવો પડશે। 40 કરોડ ભારતીયોના અપમાનજનક સ્થિતિનો એટલે કે 104 ભારતીયોને હાથમાં હથકડી અને પગમાં જંજીર લગાવીને અમેરિકાની અહંકારી ટ્રમ્પ સરકારે કાયદાના નામે ભારતીય નાગરિકોને અપમાનજનક સ્થિતિ કરી છે। આ માત્ર 104 નાગરિકનું અપમાન નથી, પણ ભારત દેશના 140 કરોડ નાગરિકોનું અપમાન છે। અમાનવીય વ્યવહાર છે। આ 104 ભારતીયો એ આતંકવાદી નહોતા, એ ટેરરિસ્ટ નહોતા। અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા અને ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ આખરે વતન આવી ગયા। અમેરિકાએ 104 ભારતીયોને પરત મોકલ્યા હતા, જેમાં 33 ગુજરાતીઓ પણ સામેલ હતા। આ તમામ 33 ગુજરાતીઓ વહેલી સવારે અમૃતસરથી અમદાવાદ પરત આવી ગયા। અમદાવાદથી જે તે જિલ્લાની પોલીસ પોતાના વાહનમાં લઈ ગયા। હાલ પરત ફરેલા તમામ 33 લોકોની પૂછપરછ કરવામાં આવી નથી અને રાજ્ય સરકાર પણ તેમના પર કોઈ કેસ દાખલ કરશે નહીં, પરંતુ એવી માહિતી મળી રહી છે કે જે તે જિલ્લાની એલસીબી તેમની પૂછપરછ કરશે। આજે વહેલી સવારે અમૃતસરથી જે ફ્લાઇટ આવી એમાં ગુજરાતી જે ડિપોર્ટ કર્યા તે 33 જણા હતા, બાળકોને મહિલા પુરુષો સાથે। અને એ લોકોને અહીંયા લોકલ એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અને જે તે જિલ્લામાં પોતાના ઘરે પરત કરેલ છે। બસ જે તે જિલ્લામાંથી બોલાયા હતા પોલીસને અને એ લોકો એમને ઘરે પહોંચ્યા। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા મહેસાણાના લોકો ઘરે પરત ફર્યા છે। મહેસાણા પોલીસે 9 લોકોને પરિવારને સોંપ્યા છે। સવારે 33 ગુજરાતીઓ પરત અમદાવાદ આવ્યા। એસઓજીની ટીમ અમદાવાદથી મહેસાણા લઈને આવ્યા। ડિપોર્ટ કરાયેલા લોકોને મીડિયાથી દૂર રખાયા હતા। લેટરકાંડના આરોપી અશોક માંગરોળિયાએ ગંભીર આરોપો લગાવ્યા છે। લેટરકાંડના ફરિયાદી કિશોર કાનપરિયા પર તેમણે આક્ષેપ કર્યા। કાનપરિયાએ વિઠ્ઠલપુરની ગ્રાન્ટમાં ગોલમાલ કરી હોવાનો દાવો કર્યો છે। ગ્રાન્ટ અન્ય ગામમાં તબદીલ કર્યાની સર્ટિફાઈડ નકલો પણ રજૂ કરી। 25 તારીખે પોતાના પિતાના અવસાન પ્રસંગે હોવાનું માંગરોળિયાએ નિવેદન આપ્યું। જશવંતગઢ ગ્રામ પંચાયત સામે રાગદ્વેષથી કામ થતું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો। ફરિયાદી કિશોર કાનપરિયા, મુદ્દા નંબર 1, ફરિયાદી કિશોર કાનપરિયા જેઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે પોતાના ગામની ગ્રાન્ટ અલગ અલગ બીજા ગામોમાં આપી છે, એના પુરાવા સાથે, એવિડન્સ સાથે આપ બધા પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાને એક ફાઇલ આપું છું। એમની સાથે એમણે ગ્રામ પંચાયત સભ્ય સાથે ગેરવર્તણૂક કરેલું આખો કૃત્ય, જે ગ્રામ પંચાયત સભ્ય વિઠ્ઠલપુર એમના જ ગામના, એમના જ ભાઈઓ અને સભ્ય હતા, થોડા દિવસો પહેલા સરકારી કાર્યક્રમમાં હું ભારપૂર્વક બોલું છું, વિઠ્ઠલપુર મુકામે જે સરકારી કાર્યક્રમ થયો હતો એમાં
આપણા વિસ્તારના નાયબ દંડક ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ વગેરે વગેરે બધા જ અધિકારીઓ હાજર હતા. જનસંઘી અને ભાજપનો પાયો નાખનાર 92 વર્ષના પૂર્વ મંત્રીએ પોતાની વ્યથા ઠાલવી. હેમાબેન આચાર્યએ અનેક મુદ્દે પોતાની વ્યથા વ્યક્ત કરી. અમરેલીમાં પાયલગોટી કેસમાં રાજકારણીઓને તેમણે આડે હાથ લીધા. દીકરીઓ પર અત્યાચાર પછી પણ તેમાં રાજકારણ થાય છે તેવું જણાવ્યું. અમરેલી અને અમરેલીમાં તમારા પાસે તમારા અંદરના ઝઘડામાં એક દીકરીનો ભોગ લેવાનો. આજે એ દીકરીની માનસિક સ્થિતિનો તો વિચાર કરો, એનું શું થતું, એના મા બાપનો વિચાર કરો. મારા જેવીમાં હોય તો લોકો મારી આપી દે, એ નહીં મારી આવું ગયું આપી જાઓ, મારું તો જે થવું હોય તે થાય. મારી દીકરીનું નામ લીધું ખોટું, મારી દીકરી નામ નતું છે, તમે કીધું તેને કાગળ લખી દીધો. પછી તમારું બેજાનું તમે લોકો જાણો શા માટે દીકરી ભાઈ એક મિનિટ કે નોકરી, અરે નોકરી માટે છે, નોકરી માટે આપ્યું છે. દીકરીએ કહ્યું છે, એના મા બાપે કહ્યું છે કે તમે નોકરી આપી સવારે પ્રસ્થાપિત દો. ખંભાત પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો. ગણતરીની મિનિટમાં બોર્ડની કાર્યવાહી બહુમતીના જોરે પૂર્ણ કરવામાં આવી. વિપક્ષ દ્વારા પાલિકા ભવન બહાર હોબાળો કરાયો. પાલિકા પ્રમુખ દિગ્વિજય પરમારનો ઓડિયો વિપક્ષે વાયરલ કર્યો. કમિશનની ભાગબટાઈનો ઓડિયો વિપક્ષે વાયરલ કર્યો. કમિશનની રકમ જિલ્લા સુધી પહોંચાડાતી હોવાની તેમણે કબૂલાત કરી. આજે જે સામાન્ય સભા બોલાવવામાં આવી એમાં વિરોધ પક્ષ તરીકે અમે પ્રજાલક્ષી કામોની રજૂઆત કરવા માંગતા હતા. ખંભાતના જે પ્રશ્નો છે, પ્રજાકીય પ્રશ્નો, મૂળભૂત આવશ્યક સેવાઓ છે, એના માટે અમે રજૂઆત કરવા માંગતા હતા. પણ એ લોકોએ અમારી કોઈ પણ વાત સાંભળ્યા વગર એક બાજુ પોતાના એક હત્તુ શાસનથી સત્તાધારી પક્ષે તમામ એજન્ડા મંજૂર કરી અને એ લોકોએ પાકું બોર્ડ પૂરું કરી દીધું. આજના બોર્ડની અંદર ઉપર એજન્ડા અમારી સિગ્નેચર સહી કરાવતો છે તો 36 સભ્ય અને બીજું કે આજના બોર્ડમાં પહેલી જ આઈટમ પ્રોસેસિંગની બોલે અને પછી પ્રમુખ સાહેબે બોર્ડ મુલતવી રાખ્યું છે. આગળની કોઈ પણ આઈટમ માટે કોઈ ચર્ચા થઈ નથી. એટલે આજનું બોર્ડ મુલતવી રાખેલ છે. એ ફરી કારે બોલાવે છે. આજનો બોર્ડ પર પ્રસ્તાવ છે. મેં તમને 2 વાર કહ્યું કે ભાઈ આપણે એક મીટિંગ કરી લઈએ, પણ તમે મીટિંગ ના કરી યાર. મીટિંગ એટલે તમારે ત્યાં સુધી પેલો તો વિરોધ જ કરતો હતો બધી વાતમાં. આપણે તો જુઓ તમારી સામે મેં કીધું હતું ને, તમારી સામે કીધું હતું ને મેં ઓફિસમાં શું કીધું હતું સામે, ત્યારે તો મેં સોએબ નું નામ નથી, તું તારું 2 બોલ. હા બરાબર છે. મારે બીજે નથી જવું. તું તારું ને તારે ના લેવું હોય તું કરશન નું બોલ. બરોબર છે. સોએબ નું તો આપણે વાત નથી. બરાબર પછી વધારે પડતો ઓવર થાય. જો આ દુનિયા છે ને ભાઈ, બધી રીતે મારે છે ને જિલ્લામાં આપવાનું હોય છે, બધી રીતે બધાને આપવાનું હોય છે. સમજો વલસાડમાં વિરોધ રેલીને અટકાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. વાપી મનપામાં 11 ગામોને સમાવવાને લઈને વિરોધ રેલીને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા રોષ વ્યાપ્યો. પોલીસ દ્વારા તમામની અટકાયત કરતા રસ્તા પર બેસી વિરોધ નોંધાવ્યો. આવેદન પત્ર અમે આપવા આવીએ, એનાથી પોલીસ તંત્ર, સરકારી તંત્ર કેમ ગભરાઈ જાય તે ખબર નથી પડતી. વાપી મહાનગરપાલિકાના અંદર જેટલા ગામોનો સમાવેશ થવાનો, એ ગામોના વિરોધમાં પ્રાંત અધિકારીની કચેરી વાપી અહીંયા પારડીમાં છે, એટલે અમે પારડી ખાતે આવેદનપત્ર આપવા આવ્યા, પરંતુ અત્યાર સુધી અમારું આવેદનપત્ર લેવામાં નથી આવ્યું. અમને આચાર સંહિતાની વાત કરવામાં આવે છે. અમે એમ પણ કીધું છે કે વાપીના મામલતદાર અમારી પાસે આવેદનપત્ર આપશે, અમે એમને પણ આપી દઈશું. જો સરકારી તંત્રની આંખ, કાન, મોં, નાક નહીં ખુલશે તો અમે અહીંની દિવાલ પર અમારું આવેદનપત્ર ચોંટાડીને અમારો વિરોધ જાહેર કરશું. વિરોધમાં 11 ગામના મહિલાઓ તેમજ વડીલો આજે વિરોધ નોંધાવવા માટે આવ્યા હતા. સવારના આવીને તાપમાં બેઠા હતા, છતાં પણ કોઈ સરકારી વહીવટી તંત્ર દ્વારા અમે જે આવેદન આપવા માટે આવ્યા હતા આવેદન લેવા માટે પણ બહાર આવ્યા નથી. અમે છેક અમારા વાસ્તા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંતભાઈની આગેવાનીમાં છેલ્લા 3-4 કલાકથી અહીં બેઠા હતા, પણ કોઈ અમને રિસ્પોન્ડ ન મળતા છેલ્લે તમામ અહીં ઉપસ્થિત જેટલી મહિલાઓ હતી એમણે બંગડી આપીને વિરોધ કર્યો છે. મુખ્ય કારણ એ જ છે કે અમારું જે ગામડું છે એ અમારા ગામનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અમે અમારા ગામડાને ગામડું જ રહેવા દેવા માંગીએ છીએ. અમે નથી ઈચ્છતા કે અમારા ગામને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
વેલકમ બેક. એમજી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં એબીવીપીએ આજે વિરોધ નોંધાવ્યો. સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો. બીએસસી ગ્રાન્ટેડ સીટોમાં ઘટાડો કરાતા વિદ્યાર્થીઓમાં રોષ છે. બીએસસીની 572 સીટ ઘટાડી 430 કરાતા વિદ્યાર્થીઓમાં નારાજગી છે. આ જે ઘટ છે બેઝિકલી એને પૂરી કરવા માટે, એ ઘટને પૂરી કરવા માટે અમે લોકોએ આ માગણી કરી છે કે ભાઈ આ વર્ષ પૂરતું જો 520માંથી 430 સંખ્યા કરીએ, અને બીજી બાજુ ગવર્મેન્ટને અમે લોકો પોતે રિક્વેસ્ટ કરવા કમિશનર લેવલ સુધી અમે લોકો ગયેલા છીએ. કેટલા વિધાયક પરિષદ ધ્યાનમાં આવે છે કે કેટલાક સત્તાધીશો દ્વારા અને એક પૈસા કમાવાનું સાધન કઈ રીતે બનાવી શકાય એવા એક વિચાર સાથે અહીંયા આગળ જે ગ્રાન્ટેડની સીટો જે છે એ 500 બીએસસીની અંદરની જે ગ્રાન્ટેડની સીટો છે એ 572થી ઘટાડી અને 430 કરવાની એક માંગણી એમજી સાયન્સના મેનેજમેન્ટ દ્વારા યુનિવર્સિટીને કરવામાં આવી હતી. તે ધ્યાનમાં આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આજે પ્રિન્સિપલને આવેદન સોંપી અને માંગ કરવામાં આવી છે. મોરબીમાં અનધિકૃત પેટ્રોલિયમ પ્રવાહીનું કૌભાંડ ઝડપાયું છે. રાધેકૃષ્ણ હોટલની પાછળ ડેલામાં પેટ્રોલિયમ જથ્થો ઝડપાયો છે. એલસીબીએ દરોડા પાડી 72.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2500 લીટર પેટ્રોલિયમ પ્રવાહી, નાનું ટેન્કર, 2 ટ્રક જપ્ત કર્યા છે. ઇલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં એસઓજીએ નશાકારક સિરપનો જથ્થો ઝડપ્યો છે. વેપારી મોહમ્મદ ફિરોઝ ગુલામ જિલ્લાની ધરપકડ કરાઈ તો એક વોન્ટેડ છે. કોડિન કફ સિરપની 25 બોટલ સહિત ₹64,170નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અમદાવાદના દરિયાપુરમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જ્યાં સગીર દીકરી પર સગા પિતાએ દુષ્કર્મ આચર્યું. નરાધમ પિતાએ 1 વર્ષ સુધી દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યું. દીકરીને ગર્ભ રહી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી 14 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યો. હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે. સગીરાની માતાએ આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી પિતાની અટકાયત કરી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક સગીર બાળકીને પેટમાં દુખાવો થયેલો હતો, જે અનુસંધાને તાત્કાલિક તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જતા તેઓને એક બાળકીનો જન્મ થયો છે. જે અનુસંધાને તાત્કાલિક દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં બીએનએસની કલમ 64, 65, 351 તથા પોક્સો એક્ટની કલમ 3A, 4, 2 અને 5 અનુસંધાને ગુનો દાખલ કરીને સંખેડા તાલુકાના એક ગામે આવાસ યોજના બાબતે અને ઘરવેરો ભરવા માટે મહિલાને ફોન કરીને ઘરે બોલાવી હતી. મહિલા સરપંચના પતિએ આવાસ મંજૂર કરાવી આપવાના બદલામાં સંબંધો રાખવાની વાત કરી અડપલા કર્યા. મહિલાએ તેનો ઇનકાર કરતા મહિલા સરપંચના પતિએ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. પીડિત મહિલાએ સરપંચના પતિ વિરુદ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સંખેડા પોલીસે આ બાબતે ગુનો નોંધી સરપંચ પતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો છે. छोटा उदयपुर डिस्ट्रिक्ट के संखेड़ा पुलिस स्टेशन में एक बलात्कार का गुनाह रजिस्टर हुआ है. उस गुनाह के बनाव में जो फरियादी है उन्होंने फरियाद दी है कि उनके गांव के सरपंच जो कि एक महिला है, महिला सरपंच के पति ने उनको एक आवास योजना के चलते अपने घर पर बुलाया और उन्होंने बोला कि जो आपके कागजात है घर के, जो भी कागजात हैं आप आके ले जाइए और जिस आवास योजना के लिए जो आपकी घर वेरो प्राप्ति की कमी है उसका काम मैं आपका अपने घर पे कर दूंगा. तो उस समय सरपंच अपने घर पे अकेला था और जो ये महिला थी वो भी अकेले कागजात लेके उसके घर पहुंची. અમદાવાદમાં દિન પ્રતિદિન એમડી ડ્રગ્સનું વેચાણ વધ્યું છે. એસઓજી ક્રાઇમ દ્વારા રાયખડ અને રાણીપ વિસ્તારમાંથી ડ્રગ્સનું વેચાણ કરતા 2 યુવકોની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીઓ પાસેથી કુલ 210 ગ્રામ જેટલું 21 લાખની કિંમતનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. કડી વિસ્તારમાંથી ડ્રગ્સ લાવવામાં આવતું હતું. એસઓજી ક્રાઇમે ડ્રગ્સના નેટવર્ક અને ગ્રાહકોને લઈને તપાસ શરૂ કરી છે. એસઓજીની તપાસમાં સામે આવ્યું કે ડ્રગ્સ પેડલર અમિતપાલસિંહ મક્કર કડીના તરુણ રાવલ નામના આરોપી પાસેથી ડ્રગ્સ લઈને આવ્યો હતો અને જુદા જુદા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો. જ્યારે રાણીપ વિસ્તારમાં સોયબ સૈયદ નામના મહેસાણાના યુવકની ધરપકડ કરી તેની પાસેથી ₹18.19 લાખની કિંમતનું 181 ગ્રામ 940 મિલીગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરાયું છે. રાણીપ વિસ્તારમાંથી શોએબ મોહમ્મદ અકીલ મોહમ્મદ સૈયદ પાસેથી 181 ગ્રામ આશરે એમડીનો જથ્થો મળેલ છે, 18,19,000નો. તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે
અને બીજો રાયખડ વિસ્તારમાં અમિતપાલ હરભજનસિંહ પાસેથી 80 ગ્રામ 27 ગ્રામનો એમડીનો જથ્થો મળ્યો છે. બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી એસઓજી ટીમ દ્વારા કરવામાં આવે છે. અમદાવાદમાં કિન્નરો સહિત 15 લોકોએ પોલીસ પર હુમલો કર્યો. ફરાર આરોપી સંજય વ્યાસની ધરપકડ કરવા જતા પોલીસ પર હુમલો કર્યો. વાડજ પોલીસ સંજય વ્યાસની ધરપકડ કરવા માટે ગઈ હતી. ઘરમાં રહેલા પાલતુ શ્વાનને દોડાવી પોલીસને ભગાડવાનો પ્રયત્ન કર્યો. પોલીસની કામગીરીમાં અડચણ અને રાયોટિંગનું કલમ હેઠળ ગુનો દાખલ કરી વાડજ પોલીસે અત્યારે 11 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ગામડામાં ભારે રોષ છે. ગણોત ધારાની 192 અને 193ની નોંધનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો. વિવિધ ગામના ખેડૂતો અને ગ્રામજનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા. દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત ખેડૂતો પણ હાજર રહ્યા. બામણવા, હિંમતપુરા, નારણપુરા, સૂરજપુરા, પાટડીમાં રોષ વ્યાપ્યો છે. જે પાટડીના ખેડૂતોના સર્વે નંબરની અંદર 192-93ની જે નોંધ કરવામાં આવી છે એના કારણે એમના વેચાણ વ્યવહારોમાં વર્ષોથી આ કારણ વગરના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. લાખો રૂપિયાનું પ્રીમિયમ વગર કારણે આ ખેડૂતોને ભરવું પડે છે. ત્યાં ખારાપાટની આ જમીનમાં કે જ્યાં જેની કોઈ કિંમત જ નથી, સાવ મામૂલી જમીન છે, બિન ઉપજાઉ જમીન છે, એ બંજર જમીનના લાખો રૂપિયાના પ્રીમિયમો આ ગરીબ ખેડૂતો ક્યારેય ભરી શકે નહીં. એ સમસ્યાને લઈને આજે મેં અહીં આવ્યા હતા. ગણોત ધારાની કલમ 46 મુજબ જે નોંધ 192 અને 93 જે પાડી છે મારી જમીનની અંદર, ખરેખર એ ખોટી છે. કારણ કે જ્યારે પણ અમારા વડવાઓ અભણ હતા અને એના કારણે 60 પટ જ ભરવાના હતા અને 60 વિખોટી લઈ અને આજે અમુકને જે 85 પહેલાના તમામ ખેડૂતો હોય એને 60 પટ લઈ અને એને મુક્ત કર્યા છે. અને જ્યારે હવે અમારી પાસે જંત્રી મુજબ જે આ લેવામાં આવે એ ખરેખર ખોટો કાયદો છે. અને એ અમારા નારાયણપુરા હોય, હિંમતપુરા હોય, ખાનસરોવર હોય અને પાટડીની આજુબાજુમાં વસતા ઝુંપડપટ્ટી વિસ્તારમાં વસતા સમગ્ર ગરીબ પરિવારોનો જે સત્તા પ્રકાર K1 અને K2નો મકાનોનો પ્રશ્ન છે, જેને આજ દિન સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કે અન્ય યોજનાનું એક પણ લાભ નથી મળ્યો, એ બાબતને લઈ પણ આખી બ્રીફ ડિટેલ માન્ય કલેક્ટર સાહેબશ્રીને સૂચિત કર્યો છે. અમારી આશા છે કે માન્ય કલેક્ટર સાહેબશ્રી સરકારશ્રીને આ બાબતે ધ્યાને મૂકશે અને ત્વરિત એક્શનથી આનો હલ કરશે. પોરબંદરમાં ગેરકાયદે બાંધકામો દૂર કરાયા છે. સતત બીજા દિવસે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. પોરબંદર સિટીમાં બીજા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું. ભાજપ કાર્યાલય સામે રહેણાંક મકાન નજીક દબાણો દૂર કરવામાં આવ્યા. પાલિકા મામલતદારની ટીમની મોટી કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં જે પરશુરામ માર્ગ આવેલો છે ત્યાં ગ્લોબલ હોસ્પિટલની સામે કેટલાક દુકાનદારો અને રહેઠાણો દ્વારા રસ્તા પર જે ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું હતું એ બાંધકામ દૂર કરવાની કામગીરી આજે કરવામાં આવી છે. સવારે અંદાજિત 10:30 પછી કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે, જેમાં પોલીસ વિભાગની મદદ લઈ અને તંત્રના JCB અને બીજા ટ્રેક્ટર વગેરે સામગ્રી દ્વારા કામગીરી કરવામાં આવી છે. અંદાજે 15 થી 20 જેટલા જે દબાણો હતા એ દૂર કરવામાં આવેલા છે. રખડતા ઢોર, બિસ્માર રસ્તા અને ગેરકાયદે બાંધકામ મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ. શહેરમાં સમસ્યાઓ મામલે સરકારના પ્રયાસની કોર્ટે નોંધ લીધી છે. આગામી દિવસોમાં વધુ કડકાઈથી કામ લેવાની ખાતરીને કોર્ટે ગ્રાહ્ય રાખી છે. સરકાર વતી વકીલ GH વિર્કે કામગીરી માટે વધુ સમય માંગ્યો છે. વર્ષ 2014 1 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીની કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં આજે સોંપવામાં આવ્યો હતો. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચારના શ્રી ગણેશ કરી દેવાયા છે. બોટાદમાં ભાજપ માટે દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ઉતર્યા છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ ડોર ટુ ડોર પ્રચાર કર્યો. વોર્ડ નંબર 8માં વાજતે ગાજતે ભાજપે પ્રચાર શરૂ કર્યો છે. ભાનુબેન સાથે પ્રચારમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા. બોટાદની 44 પૈકી 10 બેઠક પર બીજેપીના ઉમેદવાર બિનહરીફ થયા છે. આજરોજ જે બોટાદ નગરપાલિકાની મધ્ય સતત ચૂંટણી છે ત્યારે વોર્ડ નંબર 8ની અંદર પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન દ્વારા આજે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબરના 8ના જે ઉમેદવારો છે એ અમારા નટુભાઈ પરમાર, શીલાબેન, રવજીભાઈ છે, ત્યારબાદ શીતલબેન છે, એ લોકોના ચૂંટણી પ્રચારની આજથી ભારતીય જનતા પાર્ટીની શરૂઆત થઈ છે ત્યારે બોટાદની જનતા હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે ત્યારે ખૂબ આજે કાર્યકર્તા આનંદની અંદર
ચૂંટણી પ્રચાર કરવાનો શરૂઆત કરી દીધી. એએમસી વર્ષ 2025-26નું બજેટ કમિશનરે રજૂ કર્યું. 2025-26ના બજેટમાં 3,200 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26નું 14,000 કરોડનું બજેટ રજૂ કરાયું છે. લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 21 કરોડના ખર્ચે નમો વન તૈયાર કરાશે. 227 કરોડના ખર્ચે 51 વ્હાઇટ ટોપિંગ રોડ તૈયાર કરવામાં આવશે. તો સીજી રોડ આસપાસના 3 રસ્તા 97 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. 20 મેટ્રો સ્ટેશનની આસપાસના 270 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં નવા 22 ગાર્ડન તૈયાર કરવામાં આવશે. એ બજેટનો સાઇઝ સૌપ્રથમ 14,001 કરોડનો રાખેલા છે. એ ગયા વર્ષ કરતાં લગભગ 250 કરોડ વધારે છે, 2,500 કરોડ વધારે છે. આની અંદર 7,801 કરોડ જેટલા કેપિટલ એક્સપેન્ડિચર અને 6200 કરોડ જેટલા રેવન્યુ એક્સપેન્ડિચર છે. એ પણ કેપિટલ એક્સપેન્ડિચર ગયા વર્ષ કરતાં એટલે જો કરંટ વર્ષ કરતાં 2,000 કરોડ વધારે સૂચવવામાં આવ્યું છે. મેક્સિમમ જો ખાસ કરીને ક્લાઇમેટ પ્રથમવાર એ કદાચ દેશમાં પણ પ્રથમવાર ક્લાઇમેટ બજેટિંગ અમે પ્રોડ્યુસ કરેલા છે. ક્લાઇમેટ બજેટિંગમાં નેટ ઝીરો, એનર્જી એફિશિયન્સી, ક્લાઇમેટ મિટિગેશન, ફ્લડ મિટિગેશન એ બધું ધ્યાનમાં રાખીને લગભગ 70% આસપાસ એક્સપેન્ડિચર છે, કેપિટલ એક્સપેન્ડિચર છે એ ક્લાઇમેટ રેસિલિયન્સ, નેટ ઝીરો, એનર્જી એફિશિયન્સી આના ઉપર કરવામાં આવશે. વિદેશ રહેતા પરિવારનું પ્લોટ ગેરકાયદે રીતે વેચનારની ધરપકડ કરાઈ. અમદાવાદમાં બોગસ દસ્તાવેજના આધારે વેચી દીધો હતો પ્લોટ. સ્ટર્લિંગ ગ્રીનવુડ લિમિટેડના એમડી ભરત લેખીની ધરપકડ કરાઈ. પ્લોટ માલિકની જાણ બહાર જ ખોટું ડિક્લેરેશન તૈયાર કરી દેવામાં આવ્યું હતું. પ્લોટ માલિકના નામે ખોટું ડિક્લેરેશન બનાવ્યું હતું. અગાઉ કિશોર ગુપ્તા અને રાજેશ પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પટ્ટાવાળાને ટ્રેઝર બનાવી ખોટી રીતે જમીન ટ્રાન્સફર પણ કરી લેવામાં આવી હતી. સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે પ્રયાગરાજ. પીએમ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આસ્થાની ડૂબકી લગાવશે. આવતીકાલે મુખ્યમંત્રી ત્રિવેણી સંગમમાં સ્નાન કરશે. પોરબંદરમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા. સતત બીજા દિવસે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈ. રહેણાંક મકાનના દબાણો દૂર કરવામાં આવ્યા છે. પાલિકા મામલતદારની ટીમે મોટી કાર્યવાહી કરી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આવેલ મુખ્ય નદીઓ પૈકી ઐતિહાસિક નદી એટલે ભોગાવો નદી, જે સુરેન્દ્રનગરના ચોટીલા, મોળી, વઢવાણ, સુરેન્દ્રનગર અને લીંબડી તાલુકામાંથી પસાર થાય છે. પરંતુ આ નદીમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી છોડવામાં આવતા નદી પ્રદૂષિત થઈ છે અને તેના શુદ્ધિકરણ અને સફાઈની માંગ ઉઠી છે. તો અમારી માગણી છે કે વઢવાણ ને સુરેન્દ્રનગર નગરપાલિકા હતી સંયુક્ત, ત્યારે જે તે સામાજિક અગ્રણીઓ અને આગેવાનો અને સામાજિક સંસ્થાઓએ પણ રજૂઆત કરી હતી કે ભોગાવો નદી પ્રદૂષિત થઈ ગઈ છે અને પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. તો જે તે વખતે સરકારે અને નગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ ખાતરી આપેલી હતી કે અમે ભોગાવો નદી પૂરતું ધ્યાન આપીને સ્વાસ કરશું, પણ આજ દિવસ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી. અને અત્યારે મહાનગરપાલિકા સરકારે જાહેરાત કરી છે, તો મહાનગરપાલિકાના કમિશનર અને કલેક્ટર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ ભોગાવો જે પ્રદૂષિત થઈ ગયો છે એમાં કચરો ઠલવાય છે, ગંદકી થઈ ગઈ છે, તે ધ્યાન આપે તેઓને પણ વારંવાર રજૂઆત કરી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વખતો વખત આ કચેરી દ્વારા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઔદ્યોગિક વિસ્તારની મુલાકાતો લેવામાં આવે છે અને એમાં જે પણ કસૂરવાર એકમ ધ્યાનમાં આવે છે એની સામે કારણદર્શક નોટિસ ઓફ ડાયરેક્શન અમારા વડી કચેરી દ્વારા પાઠવવામાં આવેલ છે. છેલ્લા 1 વર્ષમાં પાલિકાને 4 વાર કારણદર્શક નોટિસ પાઠવવામાં આવેલી છે, નોટિસ ઓફ ડાયરેક્શન પાઠવવામાં આવેલા છે. ગુજરાત યુનિવર્સિટીના કેન્ટીનના ખાદ્ય નમૂના સબસ્ટાન્ડર્ડ મળી આવ્યા. કેન્ટીનમાં વપરાતો ટામેટો સોસ અને મસ્કાબન સબસ્ટાન્ડર્ડ મળી આવ્યા. 8 જાન્યુઆરીએ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સેમ્પલ કલેક્ટ કરાવ્યા હતા. મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં સેમ્પલનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી કેન્ટીન જે વગર ટેન્ડરે એટલે ઓફલાઈન ટેન્ડર કરીને પધરાવી દેવામાં આવી હતી નેક પહેલાં, એ કેન્ટીનની અંદર હજારો વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર ખોરાક આરોગે છે. તો જેની અંદર અમને ડાઉટ જતા તેના તમામ જે ફૂડ છે ફૂડની અંદર અમે
સમોસા હોય, બટર મસ્કા બન હોય કે ટોમેટો સોસ હોય તેના સેમ્પલ લેવામાં આવ્યા. 8 તારીખના દિવસે અમે સેમ્પલ લીધા અને પબ્લિક હેલ્થ લેબોરેટરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એની અંદર સેમ્પલ માટે આપવામાં આવ્યા, જેની અંદર સમોસાનો જે ક્વોલિટી છે એ ખાવા લાયક આવી, પણ જ્યારે બટર મસ્કા બન અને સોસની અંદર સિન્થેટિક કલર અંદર જોવા મળ્યો અને યલો કલર ડિટેક્ટ થયું. તો એટલે ક્યાંક ને ક્યાંક એ ખાવાથી તમામ પ્રકારની બીમારીઓ થઈ શકે છે, ગંભીર પ્રકારની બીમારીઓ થઈ શકે છે. ખંડણીખોર લલિત ડોંડા સરથાણા પોલીસના હાથે ઝડપાયો છે. પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કર્યું. લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. કામરેજના હોટલ માલિક પાસે 5 લાખની ખંડણી માંગી હતી. સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી ખંડણીની 3 ફરિયાદો મળી હતી. પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આટીઘૂટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે, એની જે જગ્યાઓ છે બદનામ કરી દેશે, સમાજમાં લોકોને બદનામ કરી દેશે. આ રીતે બ્લેકમેલ કરી અને ખંડણી ઉઘરાવતા હતા. જેમાં હાલના એક ફરિયાદી જે છે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે. આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે તેને ખંડણીની માંગણી કરેલ, જેમાં 5 લાખની ખંડણીની માંગણી કરેલ હતી. અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે, પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે, એસએમસીને જાણ કરી દેશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ. આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની ઉઘરાણી કરતા હતા. એટલે લોકોને એક એવી અપીલ કરી છે કે આવી કોઈ તંત્રને આટીઘૂટીની બીક બતાવીને જે આ રીતે ખંડણીની ઉઘરાણી કરે છે એ એનાથી ડરી નહીં અને પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ નોંધાવી અને આવા તત્વોથી દૂર રહે. પંચમહાલના ગોધરામાં તેલના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. જીએસટી વિભાગની ટીમે દરોડા પાડ્યા. જીએસટી વિભાગના સર્વેને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. અધિકારીઓએ તેલની દુકાનમાં સર્વેની કામગીરી શરૂ કરી છે. જામનગરના ખંભાળિયા હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. પડાણા ગામ પાસે અકસ્માતમાં 2 યુવકોના મોત નીપજ્યા છે. કાર, રિક્ષા અને અન્ય વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. રિક્ષામાં સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. બેકાબુ કારે રિક્ષાને અડફેટે લેતા સીસીટીવી સામે આવ્યા. બેકાબુ કારે રિક્ષાને અડફેટે લેતા આગળ ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક ચાલક અને કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના વેસુ એસડી જૈન 4 રસ્તા પાસે કન્ટેનર ચાલકે નુકસાન કર્યું. બીઆરટીએસ રૂટમાં કન્ટેનર ચલાવતા બસ સ્ટેન્ડને નુકસાન પહોંચ્યું. સાવરિયા ટ્રાન્સમોવર પ્રાઇવેટ લિમિટેડનો ટ્રક ચાલક હતો. બીઆરટીએસ બસ સ્ટેન્ડના કાચ અને ઉપરનો શેડ તૂટ્યો છે. કન્ટેનર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો. સુરતના હજીરામાં અકસ્માતની ઘટના ઘટી, જેમાં ડમ્પર અને એએમએનએસ બસ વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તો 25થી વધુ ઘાયલો સારવાર હેઠળ છે. બસમાં 50થી વધુ લોકો સવાર હતા. વડોદરાના વાઘોડિયામાં અકસ્માતની ઘટનામાં નવો જ વળાંક આવ્યો. પતિએ જ પત્નીનો અકસ્માત કર્યો હોવાનો દાવો કરાયો છે. અકસ્માતની ઘટનામાં પતિ પ્રતીકની પોલીસે અત્યારે ધરપકડ કરી લીધી છે. પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. વાઘોડિયા તરફ જતા હતા તે દરમિયાન તેઓના પ્રતીકભાઈ મહેતાનાઓ દ્વારા પાછળથી એમની એક્ટિવા ગાડીને સ્વિફ્ટ ગાડીથી ટક્કર મારેલાની વિગત જણાઈ આવેલ છે. જે અનુસંધાનેનો ગુનો ગઈકાલે તારીખ 5/2/25ના રોજ નોંધવામાં આવેલો છે અને ફરિયાદી તેઓના જે અમીબેન છે એમના પિતા પ્રકાશભાઈ શાહ નાઓની ફરિયાદ આધારે આગળની તપાસ હાલ ચાલુમાં છે. બનાવમાં વિગત એવી જણાઈ આવે છે કે તેઓના અમીબેન છે તેઓના પતિ સાથે 2 વર્ષ પહેલાં લગ્ન થયેલા હતા અને અવારનવાર ઝઘડા થતા હોય તેઓ થોડા સમયથી અલગ રહેતા હતા. વાવ થરાદની ભોરલ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેતરમાં પાણી ભરાયા. ઓખાભાઈ પ્રજાપતિના ખેતરમાં પાણી ફરી વળ્યું છે. 3 એકર જીરાના પાકમાં પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે. પાણી ફરી વળતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈને એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો. માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યું છે એક્શન પ્લાન. ધોરણ 10ની 27 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહ માટે 1.11 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યોજાશે. ધોરણ 10ના 8.92 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઊંચા પર્વતો અને જંગલની વચ્ચે આવેલું સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ગુજરાતનું પહેલું ઇકો વિલેજ છે. સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યું છે. ત્યારે કેવી રીતે ધજ ગામને આ બિરુદ મળ્યું છે, આવો જાણીએ. दज करके एक मतलब हमारा सेटलमेंट विलेज है. इसके अंदर 2016 से इको विलेज कॉन्सेप्ट GEC द्वारा गुजरात इकोलॉजिकल कमीशन द्वारा मतलब इनका वो आयोजन करके एग्जीक्यूट किया गया. इसके अंदर अलग अलग मतलब इनका कामगिरी पर्टिकुलरली पर्यावरण मतलब बचाने के लिए मतलब इनका बायोगैस, रेन वाटर हार्वेस्टिंग, सोलर लाइट, ऐसा मतलब इनका अदर मतलब एक्टिविटीज भी मतलब इनका आयोजन किया. માંડવી ઉત્તર રેન્જનો કુલ કાર્ય વિસ્તાર 10,000 હેક્ટર છે, જેમાં ટોટલ 27 ગામડા આવેલા છે. જેમાં 27 ગામમાંથી અંતરિયાળ ગામ કહીએ તો એક ધજ ગામ આવેલું છે. ધજ ગામ અંદાજિત આશરે 2016-17માં વન વિભાગ અને ઇકોલોજીકલ કમિશનર દ્વારા 2016-17માં એના ઇકો વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું હતું. ઘરે ઘરે સોલાર લાઇટ ઉપલબ્ધ છે. વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ભૂગર્ભ ટાંકા પણ બનાવેલા છે. દરેક ઘરે ગોબર ગેસના યુનિટ પણ આવેલા છે. મહિલાઓ માટે એક દૂધ ડેરી પણ બનાવવામાં આવેલ છે. તેમજ મોબાઈલની કનેક્ટિવિટી માટે BSNLનું ટાવર અને ઘન કચરા માટે ઓર્ગેનિક ઘન કચરા યુનિટ પણ બનાવેલ છે. સરકાર શ્રી દ્વારા તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને જે અત્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જગ્યા આપી અને સરકાર શ્રી દ્વારા અમને ટાવર ઊભો કરી આપવામાં આવ્યો છે, તે બદલ હું વન સમિતિના પ્રમુખ તરીકે સરકારશ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું. ઇકો વિલેજ તરફથી એ ગોબર ગેસ આપ્યો, એમાં અમને ઘણો જ ફાયદો થયો, કારણ કે અમને જંગલમાંથી લાકડા લાવવાનું બચી ગયું. એટલી મહેનત અમારી ઓછી. ત્યારે ઇકો વિલેજ તરફથી અમારા ગામને આ સ્મશાન બનાવી આપવામાં આવેલ છે અને ગામની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઇકોલોજી મળીને ઘણી બધી યોજનામાં કામ કરેલું છે, જેવા કે ભૂગર્ભ ટાંકા, સોલર સ્ટ્રીટ લાઇટ ને ગોબર ગેસ, પછી રિચાર્જ વેલ, એ રીતના ગામની અંદર જંગલ ખાતા અને સરકારશ્રીના ઘણા બધા કામો થયેલ છે. ત્યારે ઇકોલોજી તરફથી ગામની અંદર ડેરી બનાવી અને દૂધાળા પશુ આપ્યા. એટલે મહિલાઓને જે આજીવિકા છે એ ગામની અંદર જ મહિલાઓ પશુપાલન કરીને દૂધ ભરીને અને આજીવિકામાં ગુજરાન ચલાવે છે. અમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ ખબર પડી એટલે અમે પ્રધાનમંત્રી યોજના માટે ફોર્મ ભર્યું. તે સરકારશ્રીએ ફોર્મ મંજૂર કર્યું ને અમને 1,20,000ની ગ્રાન્ટ મળી. તેમાં અમે પહેલો હપ્તો મને 30,000નો નાખી આપ્યો. એમાં અમે મટીરિયલ નાખ્યું થોડું થોડું. પછી બીજી વાર અમને 60,000નો હપ્તો મળ્યો. એટલે અમે તેમાંથી વધારે ઉમેરો કરી નાખ્યું ને આ રીતે અમે એમાં થોડી અમારી બચત હતી, એ બચત નાખીને અમે આ ઘર બનાવ્યું છે. અત્યારે અમે સુખ શાંતિથી આ મકાનમાં રહીએ છીએ. સાથે સાથે રેશન કાર્ડમાં દર મહિને અમને અનાજ મળે છે. આ સાથે અમને સરકારશ્રીએ આયુષ્યમાન કાર્ડ આપ્યો છે. અમારી આરોગ્યને વિચાર કરી તો અમે જે ગમે ત્યારે અમારા પર માંદગી આવી પડે તો આ આયુષ્યમાન કાર્ડનો અમે ઉપયોગ કરીએ છીએ. એ બદલ હું સરકારશ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો હું ઋણી છું. ખૂબ ખૂબ આભાર. અમારી મંડળીમાં પહેલા શરૂઆતમાં 2 સભાસદો દૂધ ભરતા હતા. એના પછી 55 સભાસદો થયા. 55 સભાસદમાંથી અત્યારે હાલમાં 15 સભાસદ દૂધ ભરે છે. એમની ઇન્કમ દૂધમાંથી 10,000 થી 12,000 એ લોકો બહેનો કમાય છે દર મહિને.
અને બીજું કે પેલું ટ્રાઇબલમાંથી એમના દ્વારા અમને છે તો ગાય ભેંસની લોન આપવામાં આવેલી અને એના દ્વારા અમે બહેનો પગભર